ટેકનિક એવી છે હું જે 12th માં યુઝ કરતી હે मिस्टेक कहीं नहीं करवी है कि ઓકે ટેકનિક કો કે મિસ્ટેક कोई भी के બોલતે તો વચ્ચે જો ટેકનિક હું પહેલા કહી દઉં કે અગર તમે જો કોઈ ક્વેશ્ચન પેપર સોલ્વ કરતા હો કાં તો કોઈ ચેપ્ટર નથી આવડતું એ ભણતા હો તમે એમાં 1 કલાકનો ટાઈમર લગાવો ડિસાઈડ કરો કે 1 કલાકમાં હું એટલું કરીશ અને આમ એ ટાઈમર ચાલુ રાખીને ભણો જેનાથી તમારું એક સેકન્ડ તમે આમ વેસ્ટ કરવાનું ઈચ્છો નહીં કારણ કે તમે તમારી આંખોની સામે જોવો છો કે તમારો ટાઈમ જાય છે એટલે તમે ફૂલ કોન્સન્ટ્રેટેડલી એ ટાઈમ ભણવાને આપશો સો 1 કલાક કરીને તમારું તમે 4 કલાક બી એવા કાઢશો ને તો તમારું એટલું સરસ ભણાઈ જશે ને કે તમને એવું થશે આહા आहा આહા ના થાય ને તો મિસ્ટેક કમ્પ્લેન કરજો आहा થશે 100% થશે आहा अच्छा હા અને જો હવે અગર તમે હવે 12th માં આવવાના હો તો એની માટે હું એક અલગ વિડીયો બનાવીશ પણ શોર્ટમાં હું કહું કે સ્ટાર્ટિંગમાં મતલબ મેં જે ભૂલ કરી ને મોસ્ટલી એ એવી હતી કે એમસીક્યુઝ જે 50 એમસીક્યુઝ ને 50 થિયરી આવતી તો એમસીક્યુઝને મેં બહુ લાઇટલી લીધા હતા એ તમે નહીં લેતા શરૂઆતથી જ ચાલુ કરી દેજો અઘરું પડે તો બી કરજો પણ કરજો ખરા એ બહુ સ્કોરિંગ વસ્તુ છે અને બીજી વસ્તુ એ કે આખું વર્ષ મતલબ તમે આખો ટાઈમ ફેસ્ટિવલ્સને છોડતા નહીં કારણ કે મેં એવું હતું કે બધું આઇસોલેટ કરીને હું બેસી ગઈ હતી ને આખો દાડો ભણભણ કરતી તો એવું નહીં કરતા એ વર્થ નથી અને એન્જોય કરજો જેનાથી તમે લાઈક સાચે બધું જ માણો અને એ મેમરી સાથે સારા માર્ક્સ લાવશો ને તો તમને આ બધી વસ્તુ એટલી ગમશે ને અને આઈ એમ શ્યોર કે ફેસ્ટિવલ્સનો ટાઈમ અગર તમે સારા ટાઈમે ભણી લો છો તો ફેસ્ટિવલ્સમાં તમારો ટાઈમ આપવો એ ખોટું નથી અને બીજી વસ્તુ એ કે તમે જાતે ભણજો એવું નહીં કે ફ્રેન્ડ સાથે હંમેશા બેસીને ઓલવેઝ તમે જો જ્યારે તમારાથી ના ભણતા હોય તો તમે ભણો કાંઈ વાંધો નહીં બટ મોસ્ટ આખું તમે શરૂઆતથી એન્ડ ફ્રેન્ડ જોડે ભણવાનું નહીં તમે જ્યાં સુધી જાતે નહીં ભણો જ્યાં સુધી તમે પોતે એ વસ્તુનો પ્રોબ્લેમ નહીં કાઢો ત્યાં સુધી એનું નહીં આવે નિવારણ એટલે જાતે ભણો અને ભણતા જો પહેલેથી જાતે ભણવાની આદત હોય તો બેસ્ટ છે એ જ કન્ટિન્યુ કરો અને તમારી કેપેસિટી વધારો ભણવાની ધીરે ધીરે 1 કલાક ટાઈમમાં રાખીને થઈ જશે ઓલ ધ બેસ્ટ બધાને જેની એક્ઝામ આવે છે એને બી અને જેને આવવાની ઈચ્છા આવતા વર્ષે એને બી ઓકે સો ઓલ ધ બેસ્ટ